બે પાક્કા ભાઈબંધો હોય છે તે આખો દી મફતનું ખાવાનું ગોતતા હોય છે। તેઓ ફરતા ફરતા એક શહેરમાં આવે છે। તો ચાલો જોઈએ આજે શું કરે છે તે। તેઓ શહેરમાં આવી જાય છે અને એક હોટલનું બોર્ડ જોઈ જાય છે। અલ્યા એ આ બોર્ડ જો બોર્ડ તું તમારે જેટલું ખાવું હોય એટલું ખાઓ, તમારો ખાવાનું બિલ તમારા દીકરા ઉપર છે। જય સિયારામ હોટલ, એકદમ શુદ્ધ શાકાહારી ભોજન। અલ્યા હોય હો, આ તો જબરદસ્ત કહેવાય। મારું બેટું જબરું કહેવાય હો। તમારે ખાવો એટલું ખાઓ અને બિલ તમારા છોકરા પર છે। અલ્યા ચાલ ચાલ આપણે આ હોટલમાં જઈને ખૂબ બધું ખાઈ આવીએ। આપણે આપણા છોકરાઓને ના પાડી દેશો કે કોઈ દી આ હોટલમાં ખાવા ના આવતા। આપણા છોકરા કોઈ દી આ હોટલમાં ખાવા આવે નહીં અને પૈસા એના હાલવા પડે। ભૂલાય નહીં, ચાલ જલ્દી ખાઈ આવીએ। ચાલો ત્યારે જઈએ। શેઠ નમસ્કાર। આવો આવો, નમસ્કાર નમસ્કાર। હે સાહેબ, બહાર જે બોર્ડમાં લખેલું છે તે સાચું છે? હા, એકદમ સાચું છે। અરે વાહ, બિલ અમારા છોકરા પર છે એમ? અમારે જેટલું ખાવું એટલું ખાવાનું અને મફત? હા ભાઈઓ, તમારે જેટલું ખાઓ એટલું ખાઓ, બે મોઢા કરીને ખાઓ, બે પેટ કરીને ખાઓ। 32 ભાતના ભોજન મળે છે અહીં। તમારે જેટલું ખાઓ એટલું ખાઓ, બિલ તમારા છોકરા પર છે। અરે વાહ, 32 ભાતના ભોજન છે। અલ્યા શેઠ, મને છાશ ના આપતા, દૂધ આપજો। કરો ચાલુ, મફતનું ખાવાનું, છાશ છોડી હા। ખાઈએ। આપણો આઈડિયા કેવો લાગ્યો તને? કયો આઈડિયા? આપણે આપણા છોકરાઓને ના પાડી દેશું કે કોઈ દી આ હોટલમાં ખાવા ના આવતા। હા, ના જ પાડી દેવાની કે કોઈ દિવસ અહીં ખાવા આવતા નહીં, ભલે ને બેટો પૈસા માગે રહ્યો। સાચી વાત છે હો તારી। આ લ્યો એ બિલ, તમે 200 રૂપિયાનું ખાધું છે। અલ્યા શેઠ, તમે એમ કહેતા હતા ને તમારે ખાવું એટલું ખાઓ, બિલ તમારા છોકરા ભરશે ને? હા, તમારી વાત સાચી છે। તમે ગાધું એના પૈસા તમારે નથી આપવાના। વાહ શેઠ વાહ, ખૂબ જ સરસ। તો ભલે શેઠ, અમે રજા માગીએ। હા ભલે ભાઈઓ ભલે। શેઠ, અમારા છોકરાઓને કાલે જ અહીં જમવા મોકલશો, તમારા પૈસા પણ આપી જાય। જય માતાજી। તમે બંને 500 રૂપિયા આપતા જાઓ। શેના 500 રૂપિયા? બારે તમે બોર્ડ ના વાંચ્યું? બોર્ડ તો વાંચેલું જ છે ને, એમાં તો લખેલું છે કે ખાવ એટલું ખાઓ, બિલ તમારા છોકરા ઉપર છે। અમારું બિલ અમારા છોકરા પર છે, અમે શું લેવા ફરીએ? અને અહીં 2 દિવસ પહેલા તમારા બા ખાઈ ગયા, ઈ 500 નું ઈ કોણ ભરશે? લાવો 500 રૂપિયા ને કે મારવા પડશે। અરે શેઠ, ભરો ભરો, આપી। મારો બેટો શેઠ છેતરી ગયો। મારા બેટા મને છેતરવાયા છે। તો તમે જોયું ને મિત્રો, કોઈ પણ લોભામણી જાહેરાતો જોઈએ એટલે આપણને એમ થાય કે આ તો આપણા માટે ખૂબ જ કામની છે, ખૂબ જ ફાયદાકારક છે। પણ હંમેશા કોઈની લોભામણી જાહેરાતોથી કે કોઈની લોભામણી વાતોમાં આવવું નહીં। કોઈ પણ ખોટા ભ્રમમાં પડવું નહીં કે કોઈને છેતરવા નહીં।